झूलो झूलो रे दत्त दिगंबर स्वामी अवधूत परात्पर नामी। श्री गुरुदेव दत्त अवधूत चिंतन श्री गुरुदेव दत्त संसार वासना चाड़ा विषयोना जे ते काड़ा ममताना मेला जाड़ा मुकीए श्रुति गर्भ गीत सुखधामी सावळे धन्य गुरु झूलो झूलो रे दत्त दिगंबर स्वामी अवधूत परात्पर नामी। झूलो झूलो रे दत्त दिगंबर स्वामी अवधूत परात्पर नामी। ભગવાન દત્તાત્રેય નું મનમાં ધ્યાન અત્રિ ઋષિ અને અનસુયાજી સાથે પ્રભુ ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે અને બાલ્યાવસ્થાથી જ શાંત હૃદયમાં જાણે વૈરાગ્ય ભરેલો છે એવા વૈરાગી જટાજૂટ ધારણ કરે છે, હાથમાં ત્રિશૂલ કમંડલ મૃગચર્મ ધારણ કરતા દત્તાત્રેયજી નાની ઉંમરે જ પૃથ્વીના વિચરણ માટે નીકળી ગયા અને મૌન ધારણ કરવું, જોઈને ચાલવું કે ક્યાંક મારાથી કોઈ જીવ દુખી ના થઈ જાય, ભિક્ષાટન કરવું, એવા નિયમો સાથે એક વખત ધર્મના મર્મજ્ઞ એવા યદુ રાજાને ત્યાં જેમને ઈચ્છા થઈ ગઈ છે આવી અવસ્થામાં, જેવી અવસ્થામાં દત્તાત્રેયજી રહે છે એવી અવસ્થામાં કઈ રીતે રહેવાય? નિર્લિપ્ત અવસ્થા. નિર્લિપ્ત એટલે કે આ માયાથી સહેજ પણ લેપાયેલા નથી. મૂળ તો જે છે એ બધો માયાનો જ ખેલ છે. માયાની જાણ થાય ને માયાથી દૂર થઈ જઈએ એટલે વૈરાગ્ય આપોઆપ મનમાં આવે.
જે દત્તાત્રેયજીના જ્ઞાનની વાત સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને શ્રીમદ ભાગવતમાં જણાવી છે. આ કલયુગમાં જ્યારે ઉદ્ધવજી પૂછે છે કે આ કલયુગમાં કઈ રીતે જીવીશું પ્રભુ, કયું જ્ઞાન શું કામ લાગશે, કોના શરણે જઈશું, ત્યારે શ્રીમદ ભાગવતમાં પોતાનું સ્વરૂપ સમાહિત કરવાના સાથે સાથે 11મા સ્કંદમાં અવધૂત ઉપાખ્યાનનું સુંદર વર્ણન અને એ 24 ગુરુઓની કથા જે દત્તાત્રેયજીએ કર્યા. રાજાને પ્રશ્ન થયો છે કે કયા કારણે 24 ગુરુઓ? બધા તો એમ કે છે કે એક જ ગુરુ કરવા જોઈએ, અને જો એ 24 ગુરુ છે તો કોણ એ મહાન જીવ કે મહાન વ્યક્તિત્વ છે જે તમારા ગુરુ છે? દત્તાત્રેયજી કહે છે કે મહાનતા આપણી દ્રષ્ટિમાં છે. મહાનતા કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ જીવમાં હોતી નથી. મહાનતા આપણી દ્રષ્ટિમાં છે. આપણે કોને મહાન બનાવવા માંગીએ છીએ એ મહાન બને, આપણે કોને ગુરુ બનાવવા માંગીએ છીએ એ ગુરુ બને. આ પંચ મહાભૂત જેનાથી આપણું શરીર બન્યું છે, સૌથી પહેલા તો એ મારા ગુરુ છે. પૃથ્વી, સૌથી પહેલા ગુરુ પૃથ્વી છે. અને ભગવાન દત્તાત્રેયજી કહે છે કે આ પૃથ્વી પાસેથી હું ક્ષમાનો ગુણ શીખું છું. ક્ષમા આપવી એ બહુ મોટી વાત છે. આપણને એવું લાગે કે માફ કરી દીધા, કઈ નહીં, અમે ભૂલી ગયા, અથવા તો સામેનાએ માફ કરી દીધા, ભૂલી ગયા, એમને ફરક નથી પડતો. ના ના, ક્ષમા આપવી બહુ મોટી વાત છે. ને સૌથી મોટી ક્ષમાદાત્રી તો માતા પૃથ્વી છે. રોજ સવારે ઉઠીએ છે, આમ તો નિયમ છે કે ઉઠીને પહેલા કર દર્શન, પછી પૃથ્વી દેવીના દર્શન કરીએ છે કે નહીં? કે ઉઠીને સીધા મોબાઈલ દર્શન, કોનો મેસેજ આવ્યો, કોનો ફોન આવ્યો, શું થયું શું નહીં? મોબાઈલ દર્શન કરીએ કે પછી કર દર્શન કરીએ છીએ? કે કરમાં પછી કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરમ. આ શ્લોક શું દાખવે છે, શું બતાવે છે? આ ત્રણ વગર કઈ છે જ નહીં. કરાગ્રે વસતે લક્ષ્મી, લક્ષ્મી વગર કઈ નથી. કરમૂલે સરસ્વતી, જ્ઞાન. બહુ લક્ષ્મી હોય પણ બુદ્ધિ નથી, ઘણા નથી કહેતા આને તો કઈ જ્ઞાન જેવું જ નથી. કર્મધ્યે તુ ગોવિંદ, ગોવિંદ એટલે પ્રેમ. તો જ્ઞાન, ધન અને પ્રેમ વગર તો જીવન જ નથી. ગમે એટલું બધું આવડતું હોય ને મોટી વાતો કરતા હોય, આ ત્રણમાંથી એક વસ્તુની કમી હોય ને તો ક્યાંક અટકી જ જાય. પછી કહ્યું સમુદ્ર વસતે દેવી, પર્વતસ્તન પંડિતે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ. આ ભગવતી માં પૃથ્વીને વંદન કરીએ અને ક્ષમા પ્રાર્થના. કે મોટા મોટા આઈસર ને મોટી મોટી ગાડીઓ તો ચલાવીએ છે એ તો બરાબર, એવડો ગુસ્સો આવે તો કેવું ધમ 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 કરતા પછી આપણા સુંદર ચરણ છે એ ચરણને માતા પૃથ્વી પર કેવા પછાડીએ છે ક્રોધ આવે ત્યારે. તો માતા તો ક્યારે, પૃથ્વી તો ક્યારેય પ્રગટ થઈને નથી કહેતા કે મને લાતો કેમ મારે છે ભાઈ, મેં થોડી તને ક્રોધ આપ્યો. કે છે ક્યારે પ્રગટ થઈને? કેટલા મશીનો ચાલે છે, કેટલા પૃથ્વીના પેટાળમાંથી બધા તત્વો બહાર કાઢીએ છે, પણ ક્યારેય પૃથ્વી કઈ કહેતા નથી. ક્ષમાનો એક ગુણ એ માતા પૃથ્વી પાસેથી. ત્યારબાદ વાયુ.
વાયુ પાસેથી દત્તાત્રેયજી કહે છે કે હું એવું ગુણ શીખું છું કે બધી જગ્યાએ જાય છે, બધી સુગંધ અને દુર્ગંધ પાસેથી પસાર થાય છે, પણ એ કોઈને પોતાનું નથી બનાવી દેતું. એ જ્યાં સુધી ત્યાંથી પસાર થાય છે ત્યાં સુધી એનો સ્વીકાર કરે છે ને પછી એ નિર્લિપ્ત. સગાવાલાને મળીએ એટલે એના થઈ જઈએ ને, પછી જાય એટલે રડવા બેસીએ કે નથી બેસતા? ના રડો તો બહુ સારા, પણ પછી રડવા લાગો, કરે તમે જતા રહેશો, અમારું ઘર સૂનું થઈ જશે, આમ થઈ જશે, અમે શું કરીશું? તમારા વગર તો જીવન જ નથી. એ ભાવ નથી રાખવાનો. દત્તાત્રેયજી કહે છે વાયુ પાસેથી શીખવાનું છે અનાસક્તિ, કોઈનામાં પણ આસક્તિ રાખવી નહીં. આસક્તિ છે તો દુઃખ છે, આસક્તિ નથી તો દુઃખ નથી. જે આવે એનું હૃદયપૂર્વક પ્રેમપૂર્વક ભાવથી સ્વાગત છે. જેને મળીએ તો એને એવું લાગે કે આ તો મારા જ છે, ના થઈ જઈએ, ને પછી છૂટા પડીએ ત્યારે સમય પૂરો થઈ ગયો. પણ છૂટા પડ્યા પછી પણ એક સમયની વાત છે કે એક ગુરુના બે શિષ્યો હતા. બંને શિષ્યોને તીર્થ સ્થાનમાં દર્શન કરવા મોકલ્યા અને ગુરુએ આદેશ આપ્યો કે કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં, ગમે તે થઈ જાય, કોઈ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં, મન મક્કમ રાખવું, તમારે પોતાના બ્રહ્મચર્યનું પાલન કરવું. આ તે જ્ઞાન આપીને મોકલ્યા. બંને દર્શન કરીને પાછા આવી રહ્યા હતા. એક ગામ પાસેથી પસાર થયા. ત્યાં એક નદી પાર કરવાની હતી ને તે સમયે નદીમાં પૂર આવ્યું હતું ને એક સ્ત્રી ડૂબી રહી હતી. ગુરુજીએ કહ્યું કે ભાઈ સ્ત્રીને અડવાનું. બંને શિષ્યો છે પણ એકે વિચાર કર્યો પણ કોઈને મરવા થોડું દેવાય, એટલે એક શિષ્ય નદીમાં કૂદી પડ્યો અને એને ખભે ઉચકીને નદી પાર કરી. એણે તો સ્ત્રીને ખભેથી ઉતારી દીધી. ગુરુજીના આશ્રમમાં પહોંચ્યા અને પગે લાગતાની સાથે તીર્થમાં શું કર્યું, ભગવાનના દર્શન કર્યા, બધું બાજુ પર. પેલા બીજા શિષ્યએ કહ્યું ગુરુજી તમે ના પાડી હતી ને સ્ત્રીને નહીં અડવાનું, તો પણ આણે સ્ત્રીને ખભે ઉઠાવીને નદી પાર કરી. પહેલા તો પેલા ભાઈ કે કઈ સ્ત્રીને? પછી હા 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 બરાબર મેં કર્યું. એટલે ગુરુજી હસવા લાગ્યા કે કેમ? તો કે એણે તો ખભેથી ત્યાં જ ઉતારી દીધી, તું તો અહીંયા સુધી ખભે ઉચકીને લઈને આવ્યો, અહીંયા સુધી તારા પાસે છે. તો એવી નિર્લિપ્તતા કે જ્યાં જે છૂટ્યું એ છૂટ્યું. નરસિંહ મહેતા કહે છે ને ભલું થયું ભાંગી જંજાળ, સુખથી ભજશું શ્રી ગોપાલ. પણ આપણે તો ઝંઝટમાં ફસાવું છે ને વધારે ફસાવું છે. એવો અનાસક્તિનો ગુણ વાયુ પાસેથી લેવાની વાત, આકાશ પાસેથી જ્યારે વાત આવે છે લેવાની ગુણ, તો સર્વ વ્યાપકતા, બધી જગ્યાએ આકાશ છે. અહીંયા મંડપમાં પણ આકાશ છે, બહાર પણ આકાશ છે. સર્વવ્યાપકતા એટલે કે મનથી એક જગ્યાએ અટકી રહેવું નહીં. હમણાં જ આપણે વચ્ચે જ વાત કરી જ્યારે દત્તભાવની કરી રહ્યા હતા કે જડ થઈ જઈએ છે ને કે આટલું જ કરીશું, આટલાથી વધારે નહીં, આટલાથી ઓછું નહીં. જેવો સમય છે, જેવી પરિસ્થિતિ છે એમાં ઢળી જવું. આપણા જૂનાઓ કહે છે ને ચાલશે ફાવશે ને ગમશે વાળો ભાવ. જેમ કંઈક અમે તો આમ જ કરીએ છીએ એટલે આમ જ કરવું પડશે, એ જડતાને તો છોડવી પડે, તો જ સર્વવ્યાપકતા આવે. આકાશ જેવું ખુલ્લા મન વાળું રહેવું, કે શત્રુ આવે કે મિત્ર આવે, કોઈ સામે આવીને ઊભું રહે તો કોઈ ના ગમતું વ્યક્તિ આવે તો આપણે મોઢું થોડી બગાડાય.
એનું પ્રેમથી સ્વાગત તો કરવું પડશે, પણ મન પણ શું કામ બગાડીએ? એકવાર એવો વિચાર કરું કે બે વ્યક્તિ વચ્ચે માની લો કઈ બોલાચાલી થઈ છે. એક વ્યક્તિએ બોલીને વાત પૂરી કરીને ચાલતું થયું ને બીજાએ વાતને ગ્રહણ કરી, એ વાતને વાગોડીને એના પર ક્રોધ આવ્યો. આ બધું થયું, એમાં નુકસાન કોનું થયું? જેણે સ્વીકારી, વાગોડી ને ક્રોધ આવ્યો એનું. પેલા એ તો બોલીને કામ પૂરું કર્યું. એવી બાબતો માટે બે કાનનો સદુપયોગ કે એકેથી સાંભળીને બીજાએ કાઢો. અને જ્યારે નાની નાની બાબતો એ મન સુખીને દુખીને એવું થવા લાગે કે બીજાના કહેવાથી આપણે આનંદિત થઈએ, બીજાના કહેવાથી દુખી થઈ જઈએ, બીજાના કહેવાથી રડવા લાગીએ, ત્યારે સર્વવ્યાપકતા આવતી, મન ખુલ્લું થતું નથી, મન બંધાઈ જાય છે, મન બીજા ઉપર આધારિત થઈ જાય છે. બીજા પર આધારિત નહીં, પોતે પોતાનામાં આનંદિત રહો. બધી જગ્યાએ રહો, બધાનામાં રહો, કે કોઈને પણ મળીએ તો એને એમ થાય કે આને મળીને આનંદ થયો. ત્યારબાદ વાત આવે છે જળ, એટલે કે પાણી. પાણી કેવું હોય? વહેતું રહે, અને જ્યાં સ્થિર થઈ જાય ત્યાં લીલ ને કચરો ને બધું જામી જાય. પછી એ પાણીના પીવાના કામમાં લાગે, ના વાપરવાના કામમાં લાગે. પણ જો એ પાણી વહેતું હોય તો સમય સાથે આગળ વધતા શીખો. જે વાત અહીંયા પાણી પાસેથી શીખવાની કરી છે, એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહી છે કે અર્જુન, જો સમય સાથે વ્યક્તિ આગળ વધતા નથી શીખતો તો એ ત્યાંનો ત્યાં ફસાઈ જાય છે. પછી એ ના સંસારમાં આગળ વધી શકે છે, ના અધ્યાત્મમાં આગળ વધી શકે છે. પહેલાનો સમય એવો હતો કે જ્યારે ચાલતા એક ગામથી બીજા ગામ જવું પડતું, બળદગાડીમાં, ઘોડાગાડીમાં. હવે ગાડી આવી ગઈ, તોય પછી ચાલતા અંબાજી જઈએ, ડાકોર જઈએ. ભાવનાથી ચાલતા જતા હોય તો સારું, પણ પેલું જાય છે એટલે હું જાઉં, કે હું જરા ચાલતા નીકળી જાઉં ને જરા થોડા દિવસ ઘરથી છુટકારો મળે, એ બધા માટે જતા હોય તેનો કંઈ અર્થ જ નથી. એના કરતાં શાંતિથી સરસ કોઈ સારા મંદિરમાં, કોઈ સારા આશ્રમમાં જાઓ, મહિનો 15 દિવસ સેવા કરો. કેવી સેવા? પછી ત્યાં જઈને એવું યાદ નહીં કરવાનું અમારા ઘરે તો આમ હતું ને અમારા દીકરા તો આમ ને વહુઓ આમ. પછી ત્યાં જઈને સેવા ભાવી થઈ જવું, સમર્પિત થઈ જવું કે હું સેવા કરું. પછી એ કચરો વાળવાની હોય કે રસોઈ બનાવવાની હોય કે ગમે તે, એ કર. ઘણા લોકો તો ચાલતા જશે અંબાજી, કેમ તો કે થોડી સેવા આપણને મળે ને. જ્યારે સગવડ છે તો પછી સમયને વ્યર્થ કરવાનું ની શું જરૂર છે? પહેલાનો સમય એવો હતો કે જમીન પર જ બેસવું પડતું. આજકાલ સોફા આવી ગયા, સરસ કમ્ફર્ટેબલી બેસીને ભગવાનનું ભજન કરાય. પહેલાનો સમય એવો હતો કે જ્યારે ગામમાં કથા બેસે ત્યારે જ કથા સાંભળવા મળે, ને હવે એવો સમય છે કે ટીવી ચાલુ કરો, કથા જ કથા છે, આખો દિવસ સાંભળો. સાંભળવું સારી વાત છે, પણ પછી ગ્રહણ કર્યું કે નહીં એ જરૂરી છે. સમય સાથે આગળ વધો. સમય સાથે આગળ વધીશું તો નિર્મળતા આવશે. જેમ વહેતા પાણીમાં નિર્મળતા હોય એમને અટકી જઈશું તો બીજા બધા આપણો સ્વીકાર નહીં કરે. બીજા બધા જે છે એ આપણો સ્વીકાર નહીં કરે, અને એના કારણે પછી આપણે દુઃખી થઈશું, ક્રોધી થઈશું. એટલે સમય સાથે આગળ વધો.
ત્યારબાદ અગ્નિની વાત આવે છે કે જેમ અગ્નિ બધું બાળીને ભસ્મ કરી નાખે છે, એમાં મનના બધા વિકારોને બાળીને ભસ્મ કરી નાખો, કશું છૂટે નહીં. કોઈ એમ કે હું ક્રોધનો ત્યાગ કરું કે કામનો ત્યાગ કરું, એવું કઈ ત્યાગ નહીં થાય. બધું જ આપણી અંદર રહેવાનું જ છે, પણ ક્યારે કોનો કેટલો ઉપયોગ કરવો એ શીખી જઈએ. અને અમુક વાર જ્યારે જરૂરી છે ક્રોધી થવું ત્યારે થવું જ જોઈએ, અને નથી જરૂરી છે ત્યારે ગમે એટલો ક્રોધ આવતો હોય એને અટકાવી દેવો. અમુક વાર જરૂરી છે મોહ કરવો, પણ જ્યારે એ મોહની જરૂર નથી તો એ મોહને પોતાની અંદર સમાવી દેવો. દમન અને શમન, અગ્નિ પાસેથી એ બધું બાળી નાખવાનો ગુણ લઈને બધું ભસ્મ કરી દેવાનું. અને જ્યારે બધું ભસ્મ થઈ જાય પછી શું થાય? શાંત. ભસ્મ થયા પછી એ ભસ્મને ફરીથી તમે સળગાવી શકતા નથી, એ બસ શાંત થઈ જાય છે. ત્યારબાદ ચંદ્રમાની વાત આવે છે કે જેમ ચંદ્રમા આપણે આગળ વાત કરીએ એમ સ્વરૂપ તો એનું બદલાતું જ રહે છે, પણ ગુણ બદલાતો નથી. શીતળતા આપવાનો, એમાં શરીર યુવાનથી વૃદ્ધ થાય, પણ આપણી અંદર જે ગુણ છે એ ગુણ ના બદલાય. પરમાત્મા પ્રત્યેની શરણાગતિ, પ્રેમ ભાવ અને કર્તવ્યથી આપણે ભાગી શકતા નથી. ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણ પરોપકારી, જે બધાને પ્રકાશ આપવાનું કાર્ય કરે છે, ક્યારેય અટકતા નથી. સૂર્યને જોયા કે ઊભા રહી ગયા? આજે ઊભા રહી જાય તો શું થાય? બળી જઈએ ને આપણે. પ્રેમ રૂપી, આનંદ રૂપી, ભક્તિ રૂપી, જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવતા રહો ને મનુ કાકાને અહીંયા જ રાખો. જરા હાથ ઉપર કરીને બોલો તો હર હર મહાદેવ. છો અહીંયા? આમ ડોકું તો આમ ધીમે 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 કરીને આમ તેમ જતું રહે છે કે જોઈએ કોણ આવ્યું, કોણ ગયું, કેટલે આવ્યું. ભગવાન દત્તાત્રેયની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે સુંદર ભગવાનની ઝાંકી, કે આમ તો મૂર્તિ સ્વરૂપે દર્શન કરીએ જ છીએ, પરંતુ ઝાંકી સ્વરૂપે આજે એવું નહીં વિચારવાનું કે આ તો આ વ્યક્તિ છે, કે આ તો આ છોકરો છે, કે આનું નામ આ છે. આજે એની અંદર ભગવાન દત્તાત્રેય બિરાજમાન છે. એ રીતે એમના આપણે ઝાંકીના દર્શન કરીએ અને એ ભગવાન દત્તના ગુલામ એટલે કે એમની શરણાગતિનો સ્વીકાર કરીએ. હું કાંઈ નથી જાણતો, માત્ર તમને જાણું છું, અને તમે જે જ્ઞાન સંસારને આપ્યું છે એને ગ્રહણ કરવા ઈચ્છું છું. दत्ताजी तेरो ही एक गुलाम, तेरो ही एक गुलाम, तेरो ही एक गुलाम। दत्ताजी मैं तो तेरो ही एक गुलाम, दत्ताजी मैं तो तेरो ही एक गुलाम। और न जानूं और न मानूं, और न जानूं और न मानूं, तेरो ही गावत नाम, तेरो ही गावत नाम। दत्ताजी मैं तो तेरो ही एक गुलाम, दत्ताजी मैं तो तेरो ही एक गुलाम। જય હો પ્રભુની ઝાંકીના દર્શન કરતા રહો.
તમારા ગુરુ થયા પ્રશ્ન કરે છે ત્યારે દત્તાત્રેયજી ભગવાન કહે છે કે એક સમયની વાત છે, એક વનમાં કબૂતર અને કબૂતરીનું એક સુંદર જોડું, બંને એકબીજાને અતિશય પ્રેમ કરે, એટલો પ્રેમ કે એ સંસારનું ભાન ભૂલી ગયા, સત્ય ભૂલી ગયા. અહીંયા એવું જ છે કલયુગમાં. મનુષ્યમાં એટલો ખોવાઈ ગયો છે આ માયામાં, આ મોહમાં, કે સમય પાણીના જેમ નીકળી જાય છે ને ખબર પણ પડતી નથી. મને મન ગમતું મળી જાય, મને આનંદ આપતું મળી જાય, કઈ રીતે મારાથી મારા સ્વજનો આનંદિત રહે, એમાં ને એમાં પરમાત્માને આનંદિત કરવાનું ભૂલી જઈએ. કબૂતર અને કબૂતરી બંને એકબીજાને પ્રસન્ન કરવા માટે પ્રયત્નશીલ રહે છે અને સમય આવે કબૂતરી ગર્ભવતી થઈ, ઈંડા મૂક્યા અને બચ્ચાઓનો જન્મ થયો. કયા એવા માતા પિતા હશે જેને બાળક પ્રત્યે પ્રેમ ના હોય, ચાહે પશુ પક્ષી હોય કે મનુષ્ય હોય. ઘરમાં બાળક આવે એટલે બાકી બધું બાજુ પર અને બધા એની સેવામાં લાગી જાય. રડે છે, અરે કેમ રડે છે, હસે છે, એના સાથે હસવા લાગીએ છીએ, રડે તો રડવા લાગીએ. આપણને સ્પષ્ટ બોલતા આવડે, પરંતુ જો એ બાળક તોતડું બોલતું હોય તો આપણે પણ એના સાથે તોતડું બોલતા થઈ જઈએ. આ મોહ છે, આ પ્રેમ છે. એ હસે ને આપણે આનંદિત થઈએ, રડે ને આપણે દુખી થઈએ. એ નાચે તો આપણે નાચવા લાગીએ, એ ઉદાસ બેસી જાય તો 1000 વાર પૂછી લઈએ કે શું થયું તને. એ જ રીતે કબૂતર અને કબૂતરી પણ બચ્ચાઓના લાલન પાલનમાં એમના માટે દાણા લાવવા, ભોજન ભેગું કરવું, એમના સાથે રમવું, એમને ઉડતા શીખવાડવું, આ બધામાં લાગી ગયા અને સમય વીતવા લાગ્યો. એક દિવસ કબૂતર અને કબૂતરી બંને ચણ શોધવા જાય છે ને તે સમયે એક શિકારી વનમાં પહોંચે છે. કબૂતરના બચ્ચા રમતા જોવે છે એટલે જાળ નાખી અને એ જાળમાં બચ્ચા ફસાઈ ગયા. આ સંસાર રૂપી માયા જાળમાં જેમ આપણે ફસાઈ જઈએ છીએ. સાંજે કબૂતર કબૂતરી પાછા આવ્યા. કબૂતરીએ જોયું કે મારા બચ્ચા જાળમાં છે એટલે સીધી એ બચ્ચાને બચાવવા કૂદી પડી, પરંતુ પોતે પણ ફસાઈ ગઈ. હવે કબૂતર બહાર ઊભા ઊભા બધું જોઈ રહ્યો છે, મનમાં દુખી થઈ રહ્યો છે કે અરે મારી પત્ની, મારા બાળકો આમાં ફસાઈ ગયા છે. હજી તો મારે એમના સાથે ઘણું જીવવું હતું, હજી તો ઘણો આનંદ લેવો હતો, અને આ મૃત્યુના શરણે જઈને ઊભા છે. હું શું કરું? હું હવે જીવીને શું કરીશ કરીને પોતે પણ ઝાડમાં કૂદી પડે છે. શિકારી તો નિર્દય છે અને ઝાડને લઈને કબૂતર કબૂતરીને એના બચ્ચાને લઈને ત્યાંથી નીકળી જાય છે. બધાનું મૃત્યુ થયું. આ માયાના ચક્કરની અંદર મનુષ્ય એવો ફસાઈ જાય છે કે મૃત્યુ સામે આવીને ઊભું રહી જાય ત્યાં સુધી ખબર નથી પડતી કે મૃત્યુ આવી ગયું. ના કઈ શુભ કર્મ, ના કઈ પુણ્ય, ના કોઈ ભક્તિ, ના કોઈ મંત્ર જાપ. તમે બધા તો કરો છો, આ તો જે ના કરતા હોય એની વાત. દત્તાત્રેયજી કહે છે કે કબૂતર અને કબૂતરીએ મને બતાવ્યું કે સમય એને બહુ સાચવીને વાપરીએ, સમજીને વાપરીએ. કારણ કે ક્યારે મૃત્યુરૂપી ઝાડ આવશે અને આપણને હસાવીને લઈ જશે. જોકે ભગવાન આપણને આમ આપે છે ચેતવણી કે આવ્યું એમ, દાંત પાડી નાખે,
તો આપણે શું કરીએ? એક બેન હતા, દાંત બધા પડી ગયા એટલે કે ચોકઠું બેસાડવા માટે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે બધું માપ લઈ લીધું કે હા હવે મહિના પછી આવજો, ચોકઠું બની જશે. અઠવાડિયા પછી બેન ફરી ડોક્ટર પાસે ગયા કે આમાં એવું છે ને સાહેબ કે મારે લગ્નમાં જવાનું છે, એટલે તમે અત્યારે ગમે તેનું ચોકઠું મને આપી દો, પછી હું પાછું આપી દઈશ. ડોક્ટરે કહ્યું કે તમે પૃથ્વીલોક પર જ રહો છો ને, એવું થાય? કોઈનું ચોકઠું કોઈનામાં બેસે? તો એવી જ રીતે કોઈ એમ કે અમે હરિદ્વાર ગયા હતા અને તમારા નામની ડૂબકી લગાવી, એવું થાય? અમે કાશી વિશ્વનાથ ગયા હતા અને અમે એકવાર દંડવત કર્યા અને પછી તમારા નામના બીજી વાર કર્યા. અમે જમી લઈએ, તમારું પેટ ભરાઈ જશે, થાય એવું? તો પછી જ્યારે આપણે કોઈ પુણ્ય કર્મ કરીએ છીએ, ચાહે દાન હોય, ચાહે દર્શન હોય, ચાહે સેવા હોય, ત્યારે આપણે એવું કેવી રીતે વિચારી લઈએ કે હું કરું છું ને બીજાને ફળ મળશે, કે બીજો કરે છે ને મને ફળ મળશે? બધાએ પોતપોતાના જ કર્મ ભોગવવાના છે. જેમ કબૂતર અને કબૂતરીએ પણ પોતાના જ કર્મ ભોગવ્યા છે. પહેલા સંસાર રૂપી જાળમાં ફસાયેલા હતા અને પછી પારધીની જાળમાં ફસાઈ ગયા. મૃત્યુ આવી ગયું ને ખબર પણ ના પડી. સંત ઋષિ મુનિ હોય એને અજગર વૃત્તિથી રહેવું જોઈએ. અજગર વૃત્તિ એટલે કે એ પડ્યો રહે ને એને ખાવા મળે તો એ ખાઈ લે, ના મળે તો એ પ્રયત્ન કરતો નથી. એ સમયની વાત છે. અજગર વૃત્તિનો બીજો અર્થ છે કે કોઈનું કમસે કમ પડાવી ના લે. પોતાને જ્યારે પોતાના નસીબનું મળે ત્યારે લઈ લે, પરંતુ બીજાનું પડાવી લેવું નહીં. એમ વિચારે કે પેલાનું ખાવાનું છે પણ હું જઈને ખાઈ જાઉં, એ રીતે અજગર વૃત્તિ એટલે આપણે પહેલા આગળ વાત કરી હતી, બોલવું નહીં, સાંભળવું નહીં, વિચારવું નહીં, બહુ જોવું નહીં, બહુ ચાલવું નહીં. જે બધી શક્તિનો આપણે વ્યય કરીએ છીએ, બધી શક્તિઓ આપણે બધા કામોમાં વાપરી નાખીએ છીએ ને જેના કારણે જ્યારે ધ્યાન, ભજન, ભક્તિ કરવાની વાત આવે તો આપણે થાકેલાના જેમ બેસી જઈએ છીએ, કેમ કે અમે તો આટલું કામ કરીને બેઠા, હવે ક્યાં ભક્તિ કરીએ. અજગરની જેમ રહેવાથી એટલે કે ના જોવા, ના બોલવા, ના સાંભળવા, ના કંઈ કરવાથી એ બધી શક્તિ આપણી અંદર જ રહે છે ને બધી શક્તિથી જ્યારે આપણે પરમાત્માને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ છીએ તો પરિણામ અદ્ભુત હોય. એટલે હવે તો કેવું 50-60 ઉપરના તો ઘણા બધા છે. કઈ કામ છે? હજી કઈ બાકી છે કરવાનું? ખાટલામાં સૂતા હશે પણ કોઈના લગ્ન હોય ને ભાઈ જવું પડે, ના ચાલે. કેમ તમારા દીકરા વહુઓ જઈ આવશે, નહીં ચાલે? ના, પણ અમારે તો જવું પડે, અમારો વ્યવહાર તો સાચવવો જ પડે. પણ એ જ વાત એવું આવે કે માજી ખાટલામાં પડ્યા છો ને ગામમાં કથા બેઠી છે, અરે ભાઈ કેવી રીતે બેસાય? નહીં બેસાય મારાથી. એક તો ચલાતું નથી. હવે રમેશભાઈ તો કેવી સરસ વ્યવસ્થા કરી છે ને, બસ આવે ને લઈ જાય ને મૂકી જાય ને બધું. હા, પણ બસનું પગથિયું નથી ચડાતું ને, એ તકલીફ છે. એટલે આ બધું મનનું છે કે મન ગમતું હોય ત્યાં ગમે તે પરિસ્થિતિમાં જવા, પણ જ્યાં થોડુંક કંઈક આવી વાત આવે એટલે એમ કે જઈએ છીએ. તમારે કઈ કામ છે હવે બાકી?
તો બહુ બોલવું નહીં, બહુ સાંભળવું નહીં. ભગવાન બહેરાશ એમને નથી આપતા બહુ સાંભળી લીધું. હવે ભગવાન એમને તેજ નથી લઈ લીધા, બહુ જોઈ લીધું, અમે ચશ્મા પહેરીશું. નહીં સાંભળવા તો તમે મશીન લગાવીશું, દાંત લઈ લેશો તો ચોખ્ઠા બેસાડીશું, વાળ ધોળા કરી દેશો તો અમે કાળા કરી દઈશું. પણ અમે તો એવા ને એવા જ રહીશું. ના ના, હમણાં ભગત થઈ જશો. આજે કયો ત્રીજો દિવસ છે ને, 7મા દિવસ સુધી તો ભક્તિ 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 જ થઈ જશે. પણ પછી એ પછીના 7મા દિવસે ના, એટલે અમારે ભજન કરવું તો છે, પણ આ કામ છે, પેલું કામ છે, પેલું કામ છે. એટલે હવે જો સમય લાગતું હોય કે નજીક આવી રહ્યો છે પરમાત્માના ધામમાં જવાનો, તો ઇન્દ્રિયોને અંદર કાચબાના જેમ સમેટવા લાગવાની અને ઇન્દ્રિયોને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવાની. ત્યાર પછી સમુદ્રની વાત આવે છે કે સમુદ્ર કેવો છે, એનામાં ઉપરામતા છે. તમે કોઈ વસ્તુ નાખો એટલે પાછી આપી દે, એ સુકાઈ જાય કેવું કઈ એના સ્વભાવમાં છે, એને કોઈ લોભ નથી. ઉપવાસ કરો છો, ઉપવાસ કરો છો કેવો, મોરૈયો, રાજગરાનો લોટનો શીરો, કેળા, સફરજન, દાડમ, મતલબ નોર્મલ દિવસે જેટલા પકવાન નહીં ખાતા હોય એટલા ઉપવાસના દિવસે ખાવાના. એ ઉપવાસ નહીં ને, શું કામ કરવાનો? ઉપવાસનો અર્થ એ છે જ નહીં કે તમે ભૂખ્યા, એ તો તમારા શરીરને સ્વસ્થતા માટે છે. અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો એ શાના માટે? પેલું ઘંટીમાં ભર 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 કરો છો તો એક દિવસ ઘંટીને આરામ આપો એમ, પણ આ તો વધારે ભરશે, એને ઉપવાસ ના કહેવાય. ઉપવાસ એટલે કે જે પરિસ્થિતિમાં છો એના કરતા ઉપર ઉઠો. એક દિવસ માટે આજે હું મૌન રાખીશ, એક દિવસ માટે હું આજે પંચાયત નહીં કરું, એક દિવસ માટે આજે હું ઓટલે બેસવા નહીં જાઉં, એક દિવસ માટે કે આજે હું ક્રોધ નહીં કરું. એવો ઉપવાસ કરો ને તો આનંદ પણ આવશે ને, કંઈક પોતાના વિશે જાણવા મળશે કે કેટલા સમય સુધી રહી શકીએ છીએ. પોતાના અવગુણ પોતે જ જાણીએ છીએ. કબીરજીએ કહ્યું છે ને કે બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ. ત્યારે શોધવા નીકળ્યો તો મને કોઈ ના મળ્યું, પણ જેવું પોતાની અંદર જોયું, મુજસે બુરા ના, કે મારા કરતા વધારે બુરું તો કોઈ છે જ નથી. એટલે આપણા અવગુણ આપણે જાણીએ છીએ, તો એ અવગુણને સુધારવા માટેનો ઉપવાસ કરો ને. ઉપરામતા આ બધી વસ્તુઓથી ક્યારેક નથી કહેતા કે અમે ઊભી ગયા, રોજ શીરો ખાઈ ખાઈને ધરાઈ ગયા, રોજ વાતો કરી કરીને નથી ધરાતા. સમુદ્ર પાસેથી ઉપરામતા કે બધું બહારનું બહાર જ રખાય, એને કઈ અંદર ભરીને રખાય. જે કોકે ફેંક્યું છે આપણી અંદર, કોકે આપણને ક્રોધ અપાવ્યો છે કે મોહ અપાવ્યો છે કે પ્રેમ અપાવ્યો છે, જે કોકે ફેંક્યું છે એને તો પકડીને ના બેસાય, અંદર સમાહિત ના કરી લેવાય. ત્યારબાદ પતંગિયાની વાત આવે છે કે પતંગિયાને ચમકતું દેખાય, એટલે કે અગ્નિ જે ચમકતી છે દેખાય એટલે જઈને અંદર બળી જાય. આપણે એવા જ છે, ચમકતું દેખાય ત્યાં દોડતા દોડતા જઈએ. સારું દેખાય ત્યાં જઈએ, સાચું છે કે નહીં એ જોતા નથી. એટલે સત્યની પરખ કરો. પતંગિયાના જેમ પોતાને ગમે ત્યાં બાળી દેશો નહીં, સત્યની પરખ કરતા શીખો. ત્યારબાદ મધમાખીની વાત આવે છે. સુંદર સુંદર પુષ્પમાંથી
સુંદર સુંદર રસ ગ્રહણ કરે છે અને એને ભેગો કરે છે. સારી સારી જગ્યાએ જઈને સારી સારી જ્ઞાનની વાતો સાંભળીને દરેક જગ્યાએથી બહુ નહીં તો 2 શબ્દનો સાર લેવો અને એ સારને ગ્રહણ કરવો. ત્યારબાદ વાત આવે છે હાથીની. એ તો કહેવત પણ છે ને કે હાથી પાછળ કૂતરા ભસ્યા કરે, એવું જ છે. પોતાની મસ્તીમાં રહેતા શીખવું જ પડશે. ઘણા બધા લોકો છે ને કે હું આમ કરીશ તો આમ થશે, હું આમ કરીશ તો આમ થશે. એ વિચારોમાં ને વિચારોમાં તો 25% જીવન પૂરું કરી નાખે છે. કરું કે ના કરું, કરું કે ના કરું. પણ હાથી ના જેમ આગળ વધતા રહો. ખબર છે કે લક્ષ્ય આ છે, ચાલતા રહો. પછી પાછળ તો હવે જો સંસારને ઢાંકણ નથી. તમે ભક્તિ કરશો ને તોય કહેશે હા મોટી ભક્તાણી, અને નહીં કરશો ને તોય હવે જુઓ ને કેવી છે સંસારને ઢાંકણ. સારું કરશો તોય ખોજશે ને નહીં સારું કરશો તોય ખોજશે ને. એમાં આપણે પોતે પણ આવી ગયા પ્રેમ સહિત. આપણે પોતે એવા જ છીએ. કોક સારું કરતું. આજકાલ એવું થઈ ગયું છે કે કોઈ સાથે સારી રીતે પ્રેમથી વાત કરો ને તો એને વિશ્વાસ જ ના થાય કે તમે સારા છો. એને એવું જ લાગે કે આ તો સારા બની રહ્યા છે, અમારા સામે ડાયા બની રહ્યા છે. એના કરતાં પોતે પોતાના સ્વભાવમાં અને પોતે પોતાના આનંદમાં રહો. પોતાનાથી આનંદિત ને પોતાનામાં આનંદિત રહીશું તો બીજા પણ આપણાથી આનંદિત જ રહેશે. પ્રયત્ન નહીં કરવો પડે. ત્યારબાદ મધપુડાને લૂંટનાર જે પારધી હોય એના પાસેથી શીખે છે કે એનું કામ શું છે. અનેક મુસીબતો, કેટલી બધી મધમાખી હોય, કરડી જશે ભય છે, પણ તે છતાંય એનું કામ શું છે? મધને ભેગું કરી લેવું, મધને લઈ લેવું. એમ આ સંસાર રૂપી મધમાખીઓ તો કરડવાની જ છે, પણ આપણને લાગે કે આ સત્યનો માર્ગ છે, આ મારા ઉદ્ધારનો માર્ગ છે, એના પર ચાલવું જ. જો નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા ભક્તોને પણ લોકો એમના સમયમાં ના સ્વીકારતા હોય, આ તો પછી હે, એમના સંસાર છોડ્યા પછી બધા એમના ભગત થયા. બાકી જ્યારે હતા ત્યારે તો કોણે એમનો સ્વીકાર કર્યો? આપણે તો સામાન્ય માણસ છીએ. ભગવાન કૃષ્ણ જેવા ભગવાન કૃષ્ણ પર કોઈ લાંછન લગાડતું હોય, ભગવતીમાં સીતાજી જેમણે અગ્નિ પરીક્ષા આપી છતાંય એમના પર કોઈ કલંક લગાડતું હોય, એમની કોઈ વાત કરતું હોય, મધમાખીની જેમ કરડતું હોય, તો આપણે તો સામાન્ય વ્યક્તિ છે. આપણા સાથે એવું કંઈ થાય તો સંસાર છે, થાય. ત્યારબાદ હરણની વાત આવે છે કે મૃગ. હરણ સુંદર દેખાય છે. કેવું દેખાય છે? સુંદર. અને એની સુંદરતા પાછળ આખી દુનિયા મોહિત થાય છે. એમ પરમાત્મા સુંદર દેખાય છે, એમનું સ્વરૂપ સુંદર છે. આપણે હરણ બનીને એમના પાછળ દોડવાનું છે. આ મનને એના ચરણોમાં સમર્પિત કરવાનું છે. ત્યારબાદ માછલીની વાત આવે છે. પાણીની અંદર રહે છે અને પાણીની સાથે ચાલે છે. ક્યારે સાંભળ્યું માછલી ડૂબી ગઈ? ડૂબે માછલી? માછલી ઊંધી જતી નથી. જે તરફ પાણીનો વહાવ હોય એ જ તરફ માછલી ચાલે, ઊંધી જાય. આધ્યાત્મમાં પણ એવું છે. સત્યના વહાવની સાથે ચાલો. કદાચ તકલીફ પડશે પણ ડૂબશું નહીં. પણ જો પછી આડા અવડા ગયા તો ઠોકરે વાગે, ડૂબીએ જઈએ અને સાચા ગુરુ ના મળે ત્યાં સુધી બહાર ના નીકળી શકીએ. એમ માછલીની જેમ રહો. ત્યારબાદ પિંગલાની વાત આવે છે કે
અવગુણી તો આપણે બધા છીએ, પણ એ અવગુણનો સ્વીકાર કરવો. એક પિંગલા હતી જે પોતાના પ્રેમીની રાહ જોવા તૈયાર થઈને સરસ બેઠેલી. સમય વીતતો ગયો પરંતુ પ્રેમી આવ્યો નહીં. તે વખતે એ એક સુંદર ભજન ગાય છે ને જેમાં એ કહે છે કે સૂજ માયા છે આ બધી, મારો સાચો પ્રેમી તો મારી અંદર છે, મારો સાચો પ્રેમી તો મારો પરમાત્મા છે, અને તે છતાંય ખબર નહીં હું કોની રાહ જોઈને બેઠી છું. એક પિંગલાને પણ વૈરાગ્ય થવો બહુ મોટી વાત છે. એને પણ સત્યનું ભાન હતું ને આ કડી જ્યારે દત્તાત્રેયજી સાંભળે છે તો ત્યાં આવે છે, પૂછે છે કે કેમ તારા મુખે વળી આવું ભજન? શરણ સ્વીકાર કરે છે ને કહે છે કે ભટકી ભટકીને હું થાકીને તમારા ચરણે આવી છું. આજે ભાન થયું છે કે મારા બધા અવગુણો છે. હું જે મનુષ્યની રાહ જોઈને આટલી સજી ધજીને બેઠી છું એનાથી કઈ લેવું દેવું જ નથી. એ ક્યારે કદાચ આવવાનો એ નથી. પણ મારો જે સાચો પ્રેમી છે, મારો પરમાત્મા, એ તો મારી અંદર છે. એ જ પિંગલા દત્તાત્રેયજીને ગુરુ કરે છે ને દત્તાત્રેયજી એ જ પિંગલામાંથી વૈરાગ્ય રૂપી ગુણ ગ્રહણ કરે છે. કેવી શરણાગતિ છે, આવો દર્શન भटक भटक चरणन में आयो, प्रभु देखो रे। એવી શરણાગતિ અવગુણ તો છે, પણ જ્યારે એ શરણાગતિ આવે કે પ્રભુ બધે ભટકી આવ્યો, બધી આખી દુનિયાની ઠોકરો ખાઈ લીધી ને હવે તમારી શરણે છું. સાચા મનથી શરણ, કેવા ખાતર નહીં. સાચા મનથી શરણ આવે કે હવે મારા અવગુણના જોશોને મારો ઉદ્ધાર કરો. એ વૈરાગ્ય પિંગલામાં આવી ગયો છે કે અવગુણ તો મેં આખી જિંદગી આ જ કર્યું, લોકોની સેવા કરી, લોકોને ખુશ કરવા પ્રયત્ન કર્યો. પરંતુ પ્રભુ આજે ભાન થયું છે કે મારો સાચો પ્રેમી તો તું છે, એટલે હવે હું તારી શરણે આવી છું. मैं तो तुम भी कड़वी जन्म की बना लो तंबुर वाको रे हो, बना लो तंबुर वाको रे। अब गुण न मोरे प्रभु देखो रे, अब गुण न मोरे प्रभु देखो रे। तार्यो व्याध कसाई जन को, सागम गमद
रंग द्वार पे फेंको रे, रंग द्वार पे फेंको रे। पूजन जानू न भजन न जानू, पूजन जानू न भजन न जानू, रंग द्वार पे फेंको रे हो, रंग द्वार पे फेंको रे। अब गुणन मोरे प्रभु देखो रे, अब गुणन प्रभु मोरे देखो रे, अब गुणन मोरे प्रभु, गुणन मोरे प्रभु, गुणन मोरे प्रभु देखो रे। એવી શરણાગતિ કે હું માત્ર એ ગુરુ જ હોઈ શકે જે આપણને ગમે તેવા વાંકા ચૂકા થઈ ગયા હોઈએ, કાગ વૃત્તિવાળા થઈ ગયા હોઈએ, તો આપણને ફરી હંસ બનાવે, તો આપણને ફરી પાછા સુંદર બનાવે ને ગુરુ દ્વારા જો આપણને ઘડવામાં આવે તો પછી એ ઘડો ફરી ફૂટે ના એવો હોય. જાણતા તો કઈ જ નથી, પૂજ ન જાનું ભજન ન જાનું, ભક્તિ ભાવ. આપણે એમ કહીએ કે હું તો આટલા સ્તોત્રો યાદ કરીને પછી ભગવાનનું ભજન કરું છું, હું તો આમ કરીને કરું છું ને તેમ કરીને કરું છું. કંઈક તો ઓછું પડે જ છે. એના કરતા પ્રભુ કંઈ નથી જાણતો. અને એ પિંગલા પાસેથી એ વૈરાગ્યનો ગુણ, ત્યારબાદ ટીટોડીથી માંડીને ભમરી સુધીની ના 7 ગુરુઓની કથા, જેમાં બાળક છે, કુંવારી કન્યા છે, બાણ બનાવનાર, સર્પ, કરોડિયો અને ભમરી, જેમના પાસેથી એકલતા, નિર્દોષતા. બાળક કેવું હોય? નિર્દોષ. પરમાત્મા પાસે જઈએ તો 3 વર્ષના બાળક થઈને જવું જોઈએ. કેમ 3 જ વર્ષના? 3 વર્ષનું બાળક સમજદાર છે પણ, અને એનામાં હજી કોઈ રાગ, દ્વેષ, ઈર્ષા આ બધું આવ્યું નથી. પરમાત્મા પાસે બાળક થઈને ને કોરી નોટ થઈને જઈશું ને બાળકને મંદિરમાં લઈને જાઓ, તમે હાથ જોડો, એ પણ હાથ જોડે. આપણા હાથ જોડવામાં સ્વાર્થ છે, પણ એના હાથ જોડવામાં સ્વાર્થ નથી. અનુકરણશીલ હોય બાળક. આપણે જેવું કરીએ એવું કરે. આપણે ઘરના વડીલને પગે ના લાગતા હોય ને પછી બાળકને એમ કહીએ તું પગે લાગ, તો એ નહીં લાગે. પણ આપણે પોતે પગે લાગીએ તો એને તમારે કહેવું નહીં પડે, એ પોતે જાતે જ આવી જશે પગે લાગ. ઘરમાં સાધુ સંત સંન્યાસી આવ્યા હોય, આમ તો ટેવ હશે, જેને ગુરુ કર્યા હોય એ તો પરિચય આપતા હોય કે સંત કહેવાય, ગુરુ કહેવાય. બાકી એક સરસ શબ્દ વાપરીએ છીએ આપણે, બાવો કહેવાય. ઉઠાવીને લઈ જશે. પહેલા એવું કહીશું, પછી ઘરમાં સંત આવે ને એટલે એમ કહે જા પગે લાગ, જા પગે લાગ. ક્યાંથી લાગે પગે? પહેલા તમે જેવું કીધું છે કે ઉઠાવીને લઈ જશે, પછી એ પગે લાગે. સાચા સંસ્કાર આપણે જ આપવા જ પડે. જો સંસ્કૃતિને જાળવવી હોય તો. ઘણા બધા દેશો છે ને બધાની અલગ અલગ ઓળખાણ છે. કોકની ભાષાથી, કોકની કોક ખનિજ તત્વોથી, કોકની રૂપિયાથી, પૈસાથી. ભારત દેશની ઓળખાણ જ સંતોથી છે. ભારત દેશની ઓળખાણ જ સંસ્કૃતિથી છે, જ્ઞાનથી છે, શાસ્ત્રોથી છે, મંદિરોથી છે.
અને એમાં પછી આપણે આવું શીખવાડીએ. બાળકને બાળક રહેવા દો. આમ શાસ્ત્રોમાં કહ્યું છે કે 3 વર્ષનું બાળક એટલે નિર્દોષ, પણ અત્યારે નહીં. અત્યારના સમયમાં તો ગર્ભમાં બાળક હોય ને ત્યારથી જનરલ નોલેજની પુસ્તકો વાંચશે. રામાયણ વાંચો ને તો થોડાક રામના ગુણ આવે, પણ ના, એટલું બધું જ્ઞાની થઈ જવું જોઈએ નાનપણથી, અને એટલી બધી ભાષાઓ આવડી જવી જોઈએ કે બસ 16 વર્ષે તો એકદમ પોતાના ઉપર થઈ જાય, પોતાના પગ પર. બાળકનું બાળપણ જ ક્યાંક ખોવાઈ ગયું છે. પહેલા તો તોય થોડું એમ હતું કે ચાલો મોબાઈલ નહીં આપવા, થોડું સાચવવું. પછી આ કોરોનામાં પાછું ઓનલાઈન ભણવાનું કર્યું. હવે ભણે છે કે શું કરે છે તો એને જ ખબર. સરસ ટેવ પાડી છે, આમ મોબાઈલ પકડાઈ દેશે હાથમાં, ચમચી 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 ખવડાઈ જશે અને પેલું ઉતારે જશે. આનાથી સ્વસ્થતા ના મળે. ખાતી ઘડીએ ધ્યાન ખાવામાં જ હોવું જોઈએ. એ મોટું હોય કે નાનું બાળક હોય, કમસે કમ ખાતી ઘડીએ તો ત્યાગ કરી શકીએ ને. સરસ ટેવ પાડી દીધી છે. પછી શું કરીએ, રડ્યા કરે ને એટલે. પણ એ તો તમે પહેલાથી આદત પાડો ને તો નહીં રડે. 1 વાર 2 વાર 3 વાર રડશે, પછી એને ખબર પડી જશે કે મને આ નથી મળવાનું. અને એકવાર ખબર પડી જશે કે આ વસ્તુ નથી મળવાની, પછી એના તરફ નહીં જુએ. ત્યારબાદ વાત આવે છે કુંવારી કન્યાની, કે જેમ એનું સંપૂર્ણ ધ્યાન, જ્યારે એના લગ્ન થવાના હોય ને એનું સંપૂર્ણ ધ્યાન એના થનારા પતિને એના સાસરીવાળા તરફ હોય, એની સેવામાં નિમગ્ન હોય, એ જ રીતે આપણું સંપૂર્ણ ધ્યાન આપણા પરમાત્મા પ્રત્યે અને એની જ સેવામાં નિમગ્ન હોવું જોઈએ. ઠાકોરજીની સેવા લેતા હોય એ લોકોનું હોય ને કે ભાઈ આટલા વાગ્યા દૂધ પીવડાવીએ, આટલા વાગ્યા જમાડીએ, આટલા વાગ્યા આ કરીએ, પણ એમાં પાછા કર્તવ્ય ના ભૂલી જતા. હો, ઠાકોરજી એવું નથી કહેતા. એક બેનના ઘરે અમે ગયા પધરામણી કરવા માટે, તો ઘણા સમયથી એમને ઓળખીએ ને એમના દીકરાના લગ્ન પછી પણ જઈ આવેલા, અને ફરી ગયા તો અમે જોયું કે એકનો એક દીકરો છે ને બંને જુદા થઈ ગયા.